ભાજપ વાળાએ ભેળા થઈને આખા તાલુકાની પથારી ફેરવી દીધી છે. હવે આપણા યુવાનો, હવે આપણા ખેડૂતો, હવે માતાઓ બહેનો તમામ જે મોટી સંખ્યામાં દૂર દૂર સુધી ઊભા છે, આપ તમામને હું એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે હું મારી જિંદગી મેં કહ્યું એમ કે ધાવડી માતાના સાક્ષીએ કહું છું કે મારી જિંદગી યુવાનો અને ખેડૂતો માટે, જ્યાં સુધી ખેડૂતો બહાર દેણામાંથી ન નીકળે, જ્યાં સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન આવે, ત્યાં સુધી રાજુ કરપડા લોહી રેડી દેવાની તૈયારી સાથે મેદાનમાં આવ્યો છે. તમને બધાને વિનંતી કરવા માટે પણ આવ્યો છું કે આવનાર સમયમાં આવા લોકોને ખાસ ઓળખી જજો, મજબૂત યુવાનો ગામમાંથી આપજો, અને જ્યારે જ્યારે પણ જરૂર પડે કે કોઈ અધિકારી હેરાન કરે છે ત્યારે તમારા ભાઈને યાદ કરજો, અમારી ટીમને યાદ કરજો. ને અહીંયાથી જે 8-10 યુવાનો તમે આપો છો, આ યુવાનો ગામ માટે કામ કરતા હશે. આ યુવાનોને તૈયાર તમારે કરવાના છે, આ યુવાનો ગામ માટે કામ કરતા હશે. આ યુવાનો હું દરેક ગામડે ગામડે એટલા માટે ટીમ બનાવવા માંગુ છું કે 10 વર્ષ પછી રાજુ કરપડા હોય કે ન હોય, પણ કોઈ નેતાની સાળ પકડીને વાહે ન ફરવું પડે ને એટલા યુવાનોને તૈયાર કરવાના. રાજનીતિ એ કરવા આવ્યા છીએ કે અહીંયા એવા બીજ રોપીને જવાનું છે કે આવનાર સમયમાં નેતા હોય કે ન હોય, રાજુ કરપડા હોય કે ન હોય, આપણો યુવાન ગાંધીનગરમાં સચિવાલયમાં જઈને પગ પછાડી શકે એવા યુવાનોને તૈયાર કરવા. હવે ચાપલુસી કરનારા BGVCL ના અધિકારી આવીને ખખડાવી જાય, પોલીસ વાળા વળી નાનો એવો કેસ હોય કે ફલાણા ભાઈને ભલામણ કરાવો, ફૂલેકા કાઢશું, મારશું એવો શબ્દ પણ વાપરે, ન મારવાની ભલામણ કરાવવાની. એટલે ભાઈ અમે ગુનેગાર નથી, આવો દેવા પડે. તાળીઓથી વધાવો, થાનથી મહેમાન આવ્યા છે. ઉત્સાહ ખૂબ બધાનો ઉત્સાહ છે, અને હું એવું માનું છું કે મારા ઉપર ભગવાનની કૃપા છે, નહીતર આટલો બધો પ્રેમ મને ક્યારેય ના મળે. આટલો બધો પ્રેમ આ એક ભગવાનની કૃપા છે કે ગ્રાઉન્ડમાં લોકો હમાતા નથી, દૂર દૂર સુધી ઊભા છે, તેમ છતાંય તમે હાચવજો, ત્યાં ઉપર હાથ અડી જાય. ખૂબ જ્યારે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે જે મહત્વની વાત છે, શિક્ષણ ક્ષેત્રે આપણા છોકરાઓને તમામને વિનંતી કરું છું, તમે ભલે મજૂરી કરીને ગુજરાન ચલાવ્યું હોય, આપણા છોકરાઓને કમસે કમ કોલેજ સુધી આપણે ભણાવવાના છે. આજે હું શું આ માટે બોલી શકું છું, કોણ છે રાજુ કરપડા, શું કામ અધિકારીઓ સાંભળે છે, તો ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પૂરી કર્યા પછી LLB ભણ્યો, LLB પૂરું કર્યા પછી કાયદાનું જ્ઞાન મેળવ્યું, એટલે આજે તમામ અધિકારીઓ મૂંગા મોઢે સાંભળે છે. હું ઈચ્છું છું કે માનપરમાંથી